ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસ વિષયની આ જે વિડિયો લેક્ચર સિરીઝ છે એમાં અગાઉ આપણે સિંધુ ખીણ સંસ્કૃતિ, એ સંસ્કૃતિની રચનાકાળ, એના સંશોધન કરતા, એના ઉત્ખનન કરતા, કયા વર્ષમાં આ સંસ્કૃતિનો ઉદય થયેલો હતો, ક્યાં સુધી આ સંસ્કૃતિનો સમયગાળો હતો વગેરે વિશે, આ ઉપરાંત તેના નગરો, તેની નગર રચના, આ વગેરે વિશે આપણે ડિટેલથી વાત કરી. તેના નગરોના વિશિષ્ટ લક્ષણ વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કર્યા પછી હવે મગજમાં એ પ્રશ્ન ઊભો થાય કે આ સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કેવા હતા, એ લોકો શું ખાતા હતા, એ લોકો શું લખતા, એમને અક્ષર જ્ઞાન હતું, એ કઈ ભાષા બોલતા હતા, એ કેવો પહેરવેશ પહેરતા હતા, એ કેવો શૃંગાર કરતા હતા, એ કયા ધર્મમાં માનતા હતા. આવા અનેક પ્રશ્નો આપણને ઊભા થાય છે અને આવા પ્રશ્નનો જ્યારે જવાબ મેળવવો હોય ત્યારે ત્યાંથી મળી આવેલ પૂરા અવશેષીય સાધનો ઉપર જ આધાર રાખવો પડે છે. કારણ કે ત્યાંથી જે સાધનો મળ્યા છે, જે તેને ઇતિહાસ જાણવાના પૂરા અવશેષીય સાધનો સિવાય તેના લેખિત સાધનો મળ્યા છે, પરંતુ તેની લિપિ ઉકેલાઈ શકી નથી. અને લિપિ ન ઉકેલાઈ શકવાના કારણે આ પૂરા અવશેષીય સાધનો ઉપર જ આપણે સમગ્ર આધાર રાખવો પડતો હોય છે. મિત્રો, આગળ હું વાત કરું તો આપણે સૌ પ્રથમ હડપ્પીય સંસ્કૃતિની સમાજ રચના અને ધર્મ વિશે વાત કરતા સૌ પ્રથમ આપણે એના સમાજ વિશે, એની સમાજ રચના વિશે વાત કરીશું. તો મિત્રો, સમાજ રચનામાં જ્યારે વાત કરીએ ત્યારે એમના વસ્ત્ર પરિધાન અને વસ્ત્રોની બનાવટ કેવી હતી, કેવા વસ્ત્રો પહેરતા હતા. બીજું, એમની ખોરાકની ટેવો કેવી હતી, તેમની ભાષા અને લિપિનું સ્વરૂપ કયું હતું, તેમના શૃંગાર અને આભૂષણ એ કયા પ્રકારના હતા, તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા વાસણો અને અન્ય પાત્રો, આ ઉપરાંત તેમની કલા કારીગરી, ઓજાર હથિયાર તથા યુદ્ધ અને મનોરંજનના સાધનો, આ ઉપરાંત મુખ્ય હુનર અથવા વ્યવસાય અને શાસન કરતા. આટલા મુદ્દાઓ ઉપર વિસ્તૃત માહિતી મેળવી અને એની સમાજ વ્યવસ્થા, એની સમાજ રચના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ છે હડપ્પન સંસ્કૃતિની પોશાકની શૈલી. પોશાકની શૈલીની વાત કરતા હોઈએ મિત્રો તો સૌ પ્રથમ મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે કે તેઓ કેવા દેખાતા હશે, તેમનું શરીર કેવું હશે, તેમનો બાંધો કેવો હશે. આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય છે. મિત્રો, ત્યાંથી જે માટીની આકૃતિઓ, પકવેલી માટીની આકૃતિઓ જે મળી આવી છે અને જે હાડપિંજરો, એના અવશેષો, જે હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે, આ મળી આવેલ અવશેષો અને માટીની આકૃતિઓ, એના ઉપરથી એક એવું તારણ નીકાળી શકાય કે ત્યાંના લોકો છે એ ઉત્તર ભારતની જે પ્રજા છે એના સાથે ઘણા લગભગ એક સમાન એમનો દેખાવ રહેતો હશે. એ ઉત્તર ભારતીય પ્રજાની નજીકના એના દેખાવના સમાંતર ત્યાંના લોકો દેખાતા હતા. તેમનો દેખાવ, તેમનો બાંધો, તેમનો ચહેરો, તેમની ઊંચાઈ, તેમનું મોં વગેરે હાલના ઉત્તર ભારતની પ્રજાને ઘણો બધો મળતો આવે છે. આ થઈ એમના દેખાવની વાત. આગળ વાત કરીએ મિત્રો તો એમના પોશાક. તમને એમ થતું હશે કે શું આજના જેવો જ એ લોકો પોશાક પહેરતા હશે? આજની જેમ જ એ લોકો લેંઘો પહેરતા હશે કે ચણિયો પહેરતા હશે કે ચોલી હશે? તો એવું બિલકુલ નહોતું મિત્રો. આજનો પોશાક અને એ સમયના પોશાકમાં ઘણો તફાવત છે.
ખાસ પહેલાં પુરુષોના પોશાકની વાત કરીએ તો જે અત્યારની જેવી સાડી કહેવાય, એક એવું લાંબુ સાડી જેવું વસ્ત્ર તેઓ એક શરીરના નીચેના ભાગમાં વીંટતા અને આ નીચેના ભાગમાં વીંટેલું વસ્ત્ર તેનો ડાબો છેડો જે છે, તેનો જે છેડો છે એ ડાબા ખભા ઉપરથી લેતા અને તેનો જે નીચેનો ભાગ છે ખભા ઉપર અને તેને જમણી બગલથી નીચેથી આ પસાર કરવામાં આવતો. એટલે કે આ જે સાડી જેવું એક વસ્ત્ર છે એ નીચે વીંટવામાં આવતું અને તેનો છેડો ડાબા ખભા ઉપરથી પસાર થતો અને એક છેડો છે એ જમણી બગલની નીચેથી પસાર કરવામાં આવતો. એટલે આવું એક વસ્ત્ર ત્યારના પુરુષો પહેરતા. સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓ કેવા પોશાક પહેરતા? તો એક એવો પોશાક છે જે પુરુષ અને સ્ત્રી બંને પહેરતા હતા. એ છે એક લુંગી જેવું વસ્ત્ર, એક લાંબુ લુંગી જેવું વસ્ત્ર જે ગોળવાળી અને તેનું જે કાપડ થોડુંક વધે એને પાટલી વાળીને ખોસવામાં આવતું અને ઉપર ખમીસ પહેરવામાં આવતું. તો આ પ્રકારનું એક વસ્ત્ર હતું લુંગી અને ખમીસ, જે એ સમયના પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરતા હતા. બીજી એ વાત થાય કે કેવા વસ્ત્રો હતા, એનું કાપડ શું રહેતું? તો એ સમયના જે સ્ત્રી પુરુષો છે કે એ સમયનો જે પહેરવેશ હતો એ બનાવટ મોટાભાગે સુતરાઉ કાપડમાંથી જ એમના વસ્ત્રો તૈયાર કરવામાં આવતા હતા. આગળ વાત કરીએ મિત્રો. બીજું છે શૃંગાર અને આભૂષણો. શૃંગાર અને આભૂષણની વાત નીકળીએ ત્યારે એક નારી તરીકે તો વધારે ઉત્સાહિત થઈને જ હું એને રજૂઆત કરતી હોઉં, કારણ કે એવું કહેવાય આજના સમયમાં કે શૃંગાર અને આભૂષણો ઉપર પહેલો હક એ સ્ત્રીનો છે. પરંતુ મિત્રો જ્યારે હડપ્પનકાલીન શૃંગાર અને આભૂષણોની વાત કરીએ તો ત્યાં હું ખોટી પડું છું, કારણ કે એ સમયના જે પુરુષો છે એ હાલના સમયના પુરુષો કરતાં શૃંગાર અને આભૂષણોમાં ખૂબ જ શોખીન હતા. પુરુષો જે છે એ સમયના પુરુષો એ વીંટી પહોંચી ગળા અને હાથની ફરતે દાગીના પહેરતા હતા. આ ઉપરાંત એ સમયની જે સ્ત્રીઓ છે એ કમરની ફરતે દાગીનો, જેને આપણે કમરબંધ કહીએ છીએ, એવું એક પ્રકારનો દાગીનો, નેકલેસ, બંગડીઓ વગેરે પ્રકારના સ્ત્રીઓ પણ એ વખતે આભૂષણોનો ઉપયોગ કરતો. તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો એ સમયના હડપ્પીયકાલીન આભૂષણોનું અહીં ચિત્ર મૂકેલું છે. એમાં એમના ગળાની ગોળ ફરતે પહેરવામાં આવતો નેકલેસ, એમની બંગડીઓ, એમનો કમરબંધ વગેરે વગેરે, એમના ઝાંઝર વગેરેનો અહીં એક ઇમેજ આપણે મૂકેલી છે. આ ઉપરાંત આ જે આભૂષણોની વાત કરી મિત્રો, એ ઉપરાંત એ સમયની જે અંતિમ ક્રિયા થતી, દફન વિધિ થતી, ત્યાં જે હાડપિંજરોના નમૂના મળ્યા છે અને એની સાથેના બીજા જે એમને અવશેષો દાટવામાં આવતા, આ મૃતદેહ સાથે જે બીજા અવશેષો દાટવામાં આવતા, આ અવશેષો જે મળ્યા છે એમાં એક છે ધાતુનો અરીસો, કાંસકો, કાજલ, આવા વગેરે અવશેષો મૃતદેહની સાથે મળ્યા છે. એના ઉપરથી પણ એ કહી શકીએ કે એ સમયના લોકો કાજલનો ઉપયોગ કરતા હશે, કાંસકાનો, અરીસાનો વગેરેનો ઉપયોગ કરતા હશે. વાત આવે કેશભૂષાની. મિત્રો એ સમયના સ્ત્રીઓ અને પુરુષો બંને લાંબા વાળ રાખતા હતા. સ્ત્રીઓ તો લાંબા વાળ રાખી અને એમાં અલગ અલગ પ્રકારની કેશભૂષા કરતી, એને શણગારતી, એને વિવિધ રીતે એના કેશ કલાપ કરીને એને વ્યવસ્થિત એને ઓળવવામાં આવતી, એના વ્યવસ્થિત એમાં હેરસ્ટાઇલ, હાલનું જે આપણે શબ્દ કહીએ તો વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ બનાવવામાં આવતી. જ્યારે પુરુષોની વાત કરું તો મિત્રો એ વખતના સમયના મોટા ભાગના પુરુષો લાંબા વાળ રાખતા અને એમાં મોટા ભાગના પુરુષો છે જે વાળને ગોળ વાળી અને ગોળ વાળ્યા પછી એના ઉપર એક પટ્ટો બાંધી દેતા જેથી વાળ વ્યવસ્થિત રહે. આ થઈ વાળની વાત. અત્યારે જેમ ફેશન છે પુરુષો દાઢી રાખે છે, એવું જ એ સમયના પુરુષો પણ દાઢીના શોખીન હતા. એ સમયને જે આકૃતિઓ મળી છે, જે અવશેષો મળ્યા છે, ત્યાંથી પુરુષો દાઢી રાખતા એના નમૂનો મળેલા છે. દાઢી રાખતા પરંતુ મૂછોની અજામત કરાવતા. તો આ પ્રકારે આપણે એમની એ સમયની જે શૃંગાર અને આભૂષણો જોઈએ તો હાલના પુરુષો અને સ્ત્રીઓ કરતાં પણ એ સમયના લોકો
એ શૃંગાર અને આભૂષણોના ખૂબ જ શોખીન હતા. અને આજના પુરુષ કરતાં તો ઘણા જ, આજના ભારતીય પુરુષ કરતાં એ સમયના પુરુષો એ શૃંગાર અને આભૂષણોના ખૂબ જ શોખીન હતા. મિત્રો, શૃંગાર અને આભૂષણોની વાત કર્યા પછી પણ અને પોશાકની વાત કર્યા પછી પણ હું એક વાક્ય એટલું કહીશ કે એ સમયના સ્ત્રી પુરુષો જો આપણને સામે મળે હાલના સમયમાં એ સમયનો કોઈ સ્ત્રી પુરુષ શૃંગાર કરેલો કે કપડાં પહેરેલ કોઈ સ્ત્રી પુરુષ આપણને સામે મળે તો એટલું કહી શકાય કે એ એક ભિખારી, એમ એક કોઈ ભિક્ષુક સમાન આપણને એક ભિક્ષુક સમાન આપણને દેખાવ એનો એવો લાગે. આગળ જઈએ મિત્રો. આગળ છે ખોરાક, પોશાક, શૃંગાર અને ખોરાક. આ ત્રણેય વસ્તુઓ જે છે એ સમાજ અને વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. એ સમયના લોકો શું ખોરાક લેતા હશે એ પ્રશ્ન મનમાં ઉદ્ભવે. કારણ કે આજે તમે ગુજરાતની વાત કરો કે દક્ષિણ ભારતની વાત કરો તો ત્યાં પણ ખોરાકમાં ઘણો બધો ફરક જોવા મળે છે. દક્ષિણ ભારતના લોકો છે એમનો મોટા ભાગનો મુખ્ય ખોરાક ચોખા ઉપર નપતો હોય છે, જ્યારે ગુજરાતમાં એવું નથી. તો શું એ સમયના લોકોમાં કયા પ્રકારનો ખોરાક લેવાતો હશે? શું હાલની જેમ એ લોકો રોટલા વગેરે ખાતા હશે કે પછી પીઝા પફ જેવું ચાલતું હશે? આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે. તો એમાં વાત કરીએ મિત્રો તો એ સમય જે સિંધ અને પંજાબના હડપ્પીય પ્રદેશો હતા ત્યાંના લોકો ઘઉં અને જવ એ એમનો મુખ્ય ખોરાક હતો. ઘઉં અને જવનો એ લોકો વપરાશ કરતા. એ જ રીતે રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાન હડપ્પીય પ્રદેશોની, તો રાજસ્થાનના હડપ્પીય લોકો માત્ર જવથી સંતોષ માનતા હતા. અને ગુજરાત અને એમાંય રંગપુર અને સુરકોટડાના વિશેષ સંદર્ભમાં વાત કરીએ તો ત્યાંના જે લોકો છે એ ચોખા અને બાજરી વિશેષ રીતે એનો ખોરાક એ લોકો આરોગતા હતા. મેં તમને જેમ વાત કરી એમ કે જેમ હાલના સમયમાં પણ તમે પ્રદેશે જેમ ખોરાક બદલાય એમ એ સમયમાં પણ એના ખોરાકમાં આપણને વિવિધતા જોવા મળે છે. આ થઈ એક સામાન્ય ખોરાકની વાત. હવે મિત્રો એમ થાય કે પ્રોટીન અને ચરબીનું જે પ્રમાણ છે એ ક્યાંથી મેળવતા હશે? કારણ કે અત્યારે તો પ્રોટીન શેક હોય છે, પ્રોટીન પાવડર હોય છે કે પછી ઘણી બધી બીજી વસ્તુ હોય છે જ્યાં પ્રોટીનની માત્રા વધારે હોય છે, એવા પ્રકારનો આપણે ખોરાક લેતા હોઈએ છીએ. તો શું એ સમયે આવી કોઈ સુવિધા હતી? તો પ્રોટીન અને ચરબી એ લોકો મેળવતા હતા, એમાં ખાસ તેલ, તલ, રાઈ અને ઘી. આમાંથી એ પ્રોટીન અને ચરબીનો જથ્થો મેળવતા હતા. આ ઉપરાંત એક બીજો પ્રશ્ન એ થાય મિત્રો કે શું એમના ખોરાકને ગળ્યું બનાવવા એમના પાસે ખાંડ જેવી કોઈ વસ્તુ હતી કે એ વખતે કંઈક શેરડી જેવું કોઈ વસ્તુ હશે, એવું કંઈ સંશોધન થયેલું હશે? એના ઉપર તો આપણે કંઈ કહી નથી શકતા કે એ સમયે ખાંડ હતી કે શેરડી હતી, પરંતુ એવું ચોક્કસપણે કહી શકાય કે એમના ખોરાકને ગળ્યો બનાવવા માટે ત્યાંના લોકો મધનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત મુરબ્બા જેવા ફળનો પણ એ લોકો ઉપયોગ કરતા અને સાથે ખજૂરના જે ઠળિયા મળેલા છે, આ ખજૂરના ઠળિયાના આધારે ત્યાંના લોકો ખજૂર અને આ મુરબ્બાના ફળથી પણ પરિચિત હતા. બીજી વાત કરીએ તો આગળના ફળોમાં વાત કરીએ મિત્રો તો કેળા, દાડમ, તરબૂચ, લીંબુ, અંજીર અને આપણા ફળનો જે રાજા કહેવાય એવી કેરી પણ તેઓ આરોગતા હતા. એ ચોક્કસપણે કહી શકાય છે. આ ઉપરાંત એક જંગલી સોપારી જેનું જે પડ છે એ બહુ કઠણ સ્વરૂપનું છે, એનું ઉપલું પડ જે છે એ બહુ કઠણ પડવાળું એક જંગલી સોપારી જેવું ફળ મળી આવેલ છે. એ શું છે એ તો ચોક્કસપણે કહી નથી શકાતું, પરંતુ આવું એક ફળ મળી આવેલ છે અને આ સાથે વટાણાનો પણ તેઓ આહાર તરીકે ઉપયોગ કરતા હશે. મિત્રો, આ બધી થઈ શાકાહારીની વાત. પ્રશ્ન એ થાય કે શું એ સમયે માંસાહાર લોકો આરોગતા હશે? તો હા મિત્રો, શાકાહારની જેટલી જ એ લોકો માંસાહારની લિજ્જત માણતા હતા. માંસાહારમાં માછલી તો લેતા જ, પણ આ ઉપરાંત
ત્યાંથી જે પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે, રીંછ, ઘેટા, બકરા, હરણ, આ વગેરેને જે હાડકાના અવશેષો મળી આવ્યા છે, એના ઉપરથી એ ચોક્કસ કહી શકાય કે તેઓ માંસાહારી હતા અને માંસાહાર આરોગતા હતા. આ ઉપરાંત તેઓ દૂધ અને દહીં વગેરે જેવો ખોરાક લેતા હતા. આમ હડપ્પાના જે લોકો છે, હડપ્પિયન લોકો છે, એ સમયે માંસાહાર અને શાકાહાર બે પ્રકારનો એ લોકો ખોરાક આરોગતા હતા. આગળ જઈએ મિત્રો, તો છે ભાષા અને લિપિ. બાર ગાઉએ બોલી બદલાય. આ એક કહેવત છે. ગુજરાતમાં જ્યારે આવો છો ત્યારે ખાલી આપણે રાજ્યની, ગુજરાત રાજ્યની વાત કરીએ તો અમદાવાદની અમદાવાદી ભાષા, મહેસાણાની મહેસાણી ભાષા, સૌરાષ્ટ્રમાં જાઓ તો મીઠી કાઠિયાવાડી ભાષા. આ જ રીતે રાજ્યમાં જ અલગ અલગ બોલીઓ બદલાય છે. તો તમે રાજ્યની બહાર જાઓ તો દરેક રાજ્યની, જેમ કે મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી, આ રીતે અલગ અલગ ભાષાઓ અત્યારમાં જોવા મળે છે. તો શું તમને પ્રશ્ન ઉદ્ભવે કે એ સમયે શું ભાષા હશે? શું એ સમયે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ભાષા બોલાતી હશે? તેમની લિપિ શું હશે? શું એઓ લખી શકતા હશે? શું એમનામાં અક્ષર જ્ઞાન હશે? શું એ વખતે શાળાઓનું અસ્તિત્વ હશે? આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે, કારણ કે એ સમયની જે સમકાલીન સંસ્કૃતિ, મેસોપોટોમિયાની જે સમકાલીન સંસ્કૃતિ છે એ સમયની, આ મેસોપોટેમિયાની સમકાલીન સંસ્કૃતિમાંથી શાળા હોવાનું પુરવાર થયેલું છે. તો શું હડપ્પન સમયમાં શાળાઓ હતી? લોકો લખતા વાંચતા હતા? એના વિશે કંઈ ખાસ ચોક્કસપણે કહી શકાતું નથી, કારણ કે મેં અગાઉ પણ તમને કીધું, જે લિપિ મળી છે એ લિપિ ઉકેલાઈ શકી નથી. એના કારણે જે મૂંગા અવશેષો મળ્યા છે, આ મૂંગા અવશેષો ઉપર જ મોટા ભાગે આધાર રાખવો પડતો હોય છે. અને આ જે મૂંગા અવશેષોના આધાર ઉપરથી આપણે થોડા ઘણા આપણા જે વિદ્વાનો છે, આપણા પુરાતત્વવિદો છે, એમને જે તારણો નીકાળ્યા છે એ પ્રમાણે છે કે એ સમયની જે ભાષા છે, જે લિપિ મળે છે, એના નમૂના ઉપરથી એવું કહી શકાય તે દ્રાવિડિયન ભાષાઓના વર્ગની તમિલ પૂર્વજોની ભાષા હતી. આ જે ભાષા છે એ દ્રાવિડિયન ભાષાઓના વર્ગની તામિલ પૂર્વજોની આ ભાષા હતી. જ્યારે બીજો વિદ્વાનોનો મત છે, બીજો એક મત છે જે વિદ્વાનોનો, એ એવું કહે છે કે એ સમયની જે ભાષા હતી એ સંસ્કૃત જેવી પૂર્વજોની આર્ય ભાષા હતી. તો આવા બે મતાંતરો હાલમાં જોવા મળે છે. પરંતુ મિત્રો, આવા બે મતાંતરોને જોયા પછી પણ આપણે ચોક્કસપણે એની કઈ ભાષા હતી અને કઈ લિપિ હતી એ તો આપણે કહી શકીએ તેમ નથી જ. પરંતુ એક વાત, એક નોંધવા જેવી બાબત એ છે મિત્રો કે ત્યાં જે પ્રાચીન સભ્યતાનો જે સમગ્ર કાળ છે એ કાળ જેમ વહેતો ગયો, પરંતુ લિપિ અને ભાષામાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. જ્યારે આપણે બીજી સંસ્કૃતિઓની વાત કરીએ, બીજી સભ્યતાની વાત કરીએ, તો મોટા ભાગે ભાષા અને લિપિમાં સમયના કાળ અનુસાર તફાવત જોવા મળતો હોય છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે આ જે લેખન જે છે, એ સમયનું જે લેખન છે, એ સમયનું જે લેખન કાર્ય થતું હતું એના ઉપર એ કંઈ જનહિતની કે સામાન્ય લોકોની આ ભાષા કે લિપિ નથી, પરંતુ એક પ્રકારના ખાસ એક વર્ગ હતો, એક લહિયા વર્ગ હતો, અને આ વર્ગનું આ લેખન ઉપર પ્રભુત્વ હતું, અને માટે એ તફાવત ત્યાં આપણને જોવા મળતો નથી. મિત્રો, આગળ વાત કરીએ તો ત્યાંથી એક ઘણા પ્રકારમાં ઘણી બધી આપણને મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે હડપ્પન સંસ્કૃતિમાંથી. અને આ મુદ્રાઓ છે એ લેખન સ્વરૂપની મુદ્રાઓ છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ એક મુદ્રા છે કે જ્યાં લેખન કરેલું છે. આ બી બીજી અનેક મુદ્રાઓ છે જેમાં એનું લેખન કરેલું છે મિત્રો. તો આવી લેખન સ્વરૂપની અનેક મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. અને આ હજી સુધી મેં તમને જેમ વાત કરી કે એની લિપિ ઉકેલાઈ શકી નથી, એનું કામ સતત ચાલુ જ છે, પરંતુ આપણે એને ઉકેલી શક્યા નથી. પરંતુ એની માટે એક એ વસ્તુ કહી શકાય કે ત્યાં કોઈ દ્વિલિપિયુક્ત કોઈ લેખ મળ્યા નથી,
જે પણ મળ્યું છે એવું નાનકડા આવા મુદ્રા ઉપર લખાયેલા લેખો, એવા નાનકડા લેખો મળ્યા છે. કોઈ મોટા પ્રમાણમાં લેખ મળ્યો નથી કે કોઈ દ્વિલિપિયુક્ત લેખ મળ્યો નથી, જેના કારણે એ લિપિ સુધી પહોંચવું થોડું કઠિન બની જાય છે મિત્રો. કારણ કે આ ખૂબ જ ટૂંકા મળેલ લખાણો એના ઉપરથી આપણે કોઈ તારણ કાઢી શકતા નથી. માટે આ કામ ઘણું મુશ્કેલ છે. પરંતુ જ્યારે પણ આ લિપિ અને ભાષા સુધી આપણે પહોંચી જઈશું તો ઘણા બધા સિંધુખંડ સંસ્કૃતિના લગતા જે પ્રશ્નો છે, એને લગતા જે માહિતી છે, જે ઇતિહાસ છે, એ આપણે ખૂબ જ સારી રીતે જાણી શકીશું. આગળ છે ઓજાર, હથિયાર તથા યુદ્ધ અને મનોરંજન. ઓજારની મિત્રો વાત કરીએ તો કયા પ્રકારના ઓજારો એ સમયના લોકો વાપરતા હતા, કે ઓજારોમાં કયા પદાર્થથી એમના ઓજારો બનાવવામાં આવતા, કેવા ઓજારો હતા, કેવા હથિયારો હતા, એ પ્રશ્નનું જે સવાલનો જે જવાબ છે એ ત્યાંથી મળી આવેલ પૂરા અવશેષીય સાધનો ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. મિત્રો વાત કરું તો આ જે સભ્યતા છે એ ગ્રામ્ય અને શહેરી એવા બે પ્રકારની સભ્યતા છે. અને આ બંને સભ્યતાઓ જે છે, આ બે ગ્રામ્ય અને શહેરી સભ્યતાનો જે સમન્વય છે અને આ સંસ્કૃતિનો જે સમન્વય આપણને જોવા મળે છે, એમાં જે ઓજારો અને સાધનો મળી આવ્યા છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે ત્યાં મોટા ભાગની સામ્યતા જોવા મળે છે. ત્યાંથી જે ઓજારો અને સાધનો મળી આવ્યા છે તે એક સરખા એક જ પ્રકારના છે. ત્યાંથી ગ્રામ્ય અને શહેરમાંથી જે મળી આવે છે તે જે હથિયાર છે, એક જે બંને બાજુએ ધારવાળા પથ્થરના પાના છે, જેને બંને બાજુએ ધાર છે, એવા પથ્થરના પાના મળી આવ્યા છે. આ પથ્થરના પાનાની વાત કરું તો તે બીજે ક્યાંયથી મોટા ભાગે એના બીજે ક્યાંય નમૂના મળ્યા નથી. ખાલી સિંધના સક્કરમાંથી આવા પથ્થરના નમૂના આપણને પ્રાપ્ત થાય છે, બીજે ક્યાંય આવો પથ્થર પ્રાપ્ત થતો નથી. આથી એવું અનુમાન કરી શકાય કે સિંધના સક્કરમાંથી અથવા તો બહારથી આવા ઓજારો કે પથ્થરો મંગાવીને આ ઓજારો બનાવવામાં આવતા. આગળ વાત કરીએ મિત્રો તો બીજા જે ઓજારો પ્રાપ્ત થયા છે એમાં છે સપાટ કુહાડી, છરા, ભાલા, ટાંકણા કે ફરસી અને તીરના માથા. આ પ્રકારના બીજા આપણને ઓજારો પ્રાપ્ત થયા છે. આ ઓજારોમાં એક બીજું એ પણ છે કે આ એક સભ્યતાનું હતું. એના પછીની જે સભ્યતા આવી, આના પછીની સંસ્કૃતિમાં જમૈયા ચપ્પા અને સપાટ ધારવાળી ફરસી આપણને જોવા મળે છે. એટલે અહીં થોડોક ફરક, તફાવત એક પ્રાચીન સભ્યતા અને પરિપક્વ સભ્યતા વચ્ચે જોવા મળે છે આપણને. આ ઉપરાંત ત્યાંથી તાંબા અને કાંસાના બીબા બનાવવાના નમૂના પણ પ્રાપ્ત થયા છે. ત્યાંના જે પથ્થર તો વાત કરી કે ત્યાંથી પથ્થરના હથિયારો બનાવવામાં આવતા, આ ઉપરાંત ત્યાંથી તાંબા અને કાંસાના પણ હથિયારો પ્રાપ્ત થયા છે. માટે એટલું કહી શકાય કે ત્યાંના જે હથિયારોની બનાવટ છે એ તાંબુ, કાંસુ અને પથ્થરથી બનાવવામાં આવતા હતા. મેં તમને આગળ પણ વાત કરી મિત્રો કે જે હથિયારો છે એ પ્રાચીન સમયમાંથી નીકળીએ અને જ્યારે પરિપક્વ હડપ્પામાં આવીએ ત્યારે થોડોક તફાવત હથિયારોમાં જોવા મળે છે. થોડાક પરિપક્વ હથિયારો ત્યાં જોવા મળે છે, થોડા વધુ ધારદાર હથિયારો ત્યાં જોવા મળે છે. એના ઉપરથી એવું કહી શકાય કે ત્યાંના લોકો હથિયારોના જ્ઞાની હતા અને એમના જ્ઞાનમાં સતત વિકાસ થતો રહેતો. અને તેઓએ હથિયારના સૌંદર્ય તરફ ધ્યાન નથી આપ્યું, કે હથિયારના સૌંદર્ય કે એના તફાવત તરફ ધ્યાન ના આપી અને વધુ ધારદારવાળા હથિયારો બને એના ઉપર એ લોકોએ વિશેષ રુચિ રાખી છે. મેં તમને જેમ વાત કરી મિત્રો આગળ કે સિંધના સક્કરમાંથી આ પ્રકારના પથ્થરો પ્રાપ્ત કરવામાં આવતા અને આવા હથિયારો તૈયાર થતા. તો આ પ્રકારની જે સામ્યતા છે, કારણ કે બધા જ હથિયારો મેં તમને વાત કરી કે ગ્રામ્ય અને શહેરી બધા જે હથિયારો છે એમાં સામ્યતા મળી છે.
એના જે પથ્થરો છે, આ પથ્થરોના પદાર્થની સામ્યતા મળી છે, એ એક વાતને પ્રૂફ કરે છે કે આ એક જ પ્રદેશમાંથી પથ્થર મંગાવીને આના હથિયારો બનતા હતા. અને માટે એક એવા અવશેષ મળ્યા છે કે સિંધના સક્કરમાં આવું એક પથ્થરનું કારખાનું હતું. આગળ વાત કરીએ મિત્રો, ઓજારની વાત કરી. ઓજાર અને હથિયાર ઉપરથી હવે આપણે આગળ મનોરંજન તરફ કરીશું, ધ્યાન દોરીશું. મનોરંજનની વાત કરીએ તો હાલ તો આપણા માટે મનોરંજનના સાધન તરીકે ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ હોય છે. તો શું એ સમયના લોકો આવા બધામાંથી મનોરંજન મેળવતા હશે? શું એ સમયના લોકો કઈ રીતે? ટીવી કે મોબાઈલ તો એ સમયમાં હતા જ નહીં. તો કયા સાધનો હતા જેનાથી એ પોતાને મનોરંજન આપતા હતા, પોતાનું મનોરંજન પ્રાપ્ત કરતા હતા? તો એમાં વાત કરીએ મિત્રો તો એ સમયે પાસાની રમત લોકો રમતા હતા. પાસાની વાત નીકળે એટલે સૌ પ્રથમ વૈદિક કાળ યાદ આવે. મહાભારત અને પાસાની રમત એ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે જ્યારે પાસાની વાત નીકળે ત્યારે હંમેશા વૈદિક કાળ યાદ આવે છે. એટલે વૈદિક કાળમાં જેમ પાસાની રમત પ્રચલિત હતી એ જ રીતે હડપ્પનકાલીન સંસ્કૃતિમાં પણ પાસાની રમતથી લોકો મનોરંજન મેળવતા હતા. આ ઉપરાંત આગળ વાત કરીએ તો માછલી પકડવી, શિકાર કરવો, પશુ પક્ષીઓની સાઠમારી અને ચોપાટ જેવી રમતોથી ત્યાંના લોકો એ મનોરંજન પ્રાપ્ત કરતા હતા. આ તો થઈ પરિપક્વ મનુષ્યની વાત. તો શું બાળકો પણ આ જ પ્રકારની રમતો રમીને મનોરંજન મેળવતા? ના મિત્રો, બાળકો માટે પણ મનોરંજન મેળવવા એમને ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરેલી હતી. ત્યાંથી જે પુરાવાઓ પ્રાપ્ત થયા એમાં બળદગાડા, માટીના બળદગાડા પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત માટીનો વાંદરો જે ઉપર નીચે જઈ રહ્યો છે, આ ઉપરાંત લખોટા પ્રાપ્ત થયા છે. આ બધા ઉપરથી એવું અનુમાન લગાવી શકાય કે એ સમયના જે લોકો છે એ એમના બાળકોના મનોરંજન માટે પણ સુંદર પ્રકારની વ્યવસ્થા કરેલી હતી. અને આ બધામાંથી બાળકો મનોરંજનના સાધનો મેળવતા હતા અને મનોરંજન પ્રાપ્ત કરતા હતા. આગળ વાત કરીએ મિત્રો તો યુદ્ધ. મિત્રો આમ તો મેં જે હથિયારોની વાત કરી કે જે હથિયાર નહીં પરંતુ ઓજાર છે. હથિયાર ઓછા અને ઓજાર સમાન વધારે દેખાય છે, જે એમના રોજિંદા જીવનમાં વપરાતા હતા. આવા રોજિંદા જીવનમાં વપરાતા ઓજારની આપણે વાત કરી અને આ ઓજાર, બધા ઓજાર ઉપર નજર ફેરવીએ તો એ કદાચ રોજિંદા વપરાશ માટે કે કારીગરી માટે કે ખેતી માટે વપરાતા ઓજાર તરીકે વધારે દેખાય છે, ના કે યુદ્ધ માટે વપરાતા ઓજાર તરીકે. પરંતુ છતાંય પુરાતત્વવિદોએ શું એ સમયના લોકો યુદ્ધ કરતા હતા? શું એ સમયના લોકો બીજા લોકોથી, એમના બાહ્ય સમૂહો એમના ઉપર વિજય પ્રાપ્ત કરતા હતા? આવા ઘણા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે એમને જે સંશોધન કર્યા, શોધકામ કર્યા, એના ઉપરથી એટલું ફળીભૂત થયું છે કે ત્યાંના લોકો ચોક્કસપણે એમના જે સંશોધનમાં એવું પુરવાર કર્યું છે. કારણ કે એમને જે હાડપિંજરોના અવશેષો મળ્યા છે એ હડપ્પામાં કે મોહેંજો-દડોમાં રસ્તા ઉપર આમ રઝળતા અવશેષો મળ્યા છે. આ રસ્તા ઉપર રઝળતા હાડપિંજરો, માનવના જે હાડપિંજરો, પશુઓના હાડપિંજરો જે રસ્તે રઝળતા મળ્યા છે, એના ઉપરથી એમને એવું અનુમાન કર્યું છે કે કોઈ ચોક્કસ પ્રકારની આફત, એમાં કોઈ પરસમૂહ દ્વારા વિજય પ્રાપ્ત કરવાની આફત હોય કે પછી પૂરની આફત હોય, આવી એક ચોક્કસ પ્રકારની આફતથી બચવા માટે આ લોકોના જે દોડભાગ હતી એ દોડભાગના આ નમૂના છે. કારણ કે સમાજની વાત કરીએ, માનવ સમાજની વાત કરીએ તો માનવ સમાજે હંમેશા મૃતદેહને એક વ્યવસ્થિત જગ્યાએ, એના મૃત્યુ પછી આ મૃતદેહને વ્યવસ્થિત જગ્યાએ એને સ્થાન આપ્યું છે. એ પછી અગ્નિ સંસ્કાર હોય કે એક દફન વિધિ હોય. તો
આ બધું વસ્તુઓના આધારે પુરવાર કરી શકાય કે શું હડપ્પાના લોકો કે મોહેંજો-દડોના લોકો જે આટલા પરિપક્વ હતા એ લોકો પોતાના સમાજના લોકોના મૃતદેહ આમ રસ્તે રઝળતા મૂકી દેતા હતા? એમને આમ રસ્તે રઝળતા મૂકીને કોહવા દેતા હતા? પરંતુ ના મિત્રો, આપણે એટલું કહી શકીએ કે એ સમયના જે લોકો હતા, હડપ્પિયન લોકો હતા, એ જે એમના જે હાડપિંજરનો અવશેષો જે મળ્યા છે, આમ રસ્તે રખડતા રઝળપાટ કરતા, જે ક્યાંક કોઈના ઘરના કે ક્યાંક સીડી ચડતા કે કોઈ રસ્તા ઉપર જે હાડપિંજરો મળ્યા છે એના ઉપરથી કોઈક બીજી પ્રજાએ એમના ઉપર ચડી આવેલી અને એનાથી બચવા માટે લોકોના આમ રસ્તે રઝળતા હાડપિંજરો મળી આવ્યા છે. આ ઉપરાંત ત્યાંની જે કિલ્લેબંધી છે, જે આપણે જ્યારે નગર રચના જોતા હતા ત્યારે નગર રચનામાં આપણે મોટા ભાગના જે હડપ્પીય સંસ્કૃતિના નગરો છે, એ મોહેંજો-દડો હોય, હડપ્પા હોય કે બીજા બધા પ્રદેશો હોય, એ ધોળાવીરા હોય, એ બધા જ પ્રદેશોને કિલ્લેબંધી કરેલી હતી. અને આ કિલ્લેબંધીના કારણે મિત્રો એ કહી શકાય કે આ જે કિલ્લેબંધી હતી એ બાહ્ય પ્રજાથી બચવા માટે કરવામાં આવતી. આ ઉપરાંત મોહેંજો-દડો અને હડપ્પાની જે સમૃદ્ધિ હતી એ જોઈને પણ એ અનુમાન કરી શકાય કે એમને બાહ્ય પ્રજા તરફથી ભય રહેતો અને આ ભયને ટાળવા માટે એમને આ પ્રકારની એક કિલ્લેબંધી કરતા. બીજું એવું પણ અનુમાન છે કે પૂરથી બચવા માટે પણ આ પ્રકારની એક કિલ્લેબંધી કરવામાં આવતી. તો મિત્રો, જે પણ હોય, પણ આપણે અહીં બે વાત ચોક્કસપણે કહી શકીએ કે જે કિલ્લેબંધીના નમૂના છે અને ત્યાં રસ્તે રઝળતા જે હાડપિંજરો મળી આવ્યા છે તેના ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે ત્યાંના લોકો ઉપર કોઈ બીજી પરપ્રજા દ્વારા અથવા તો પૂરની આફતથી એ લોકો બચવા માટે કદાચ એમના હાડપિંજરો આમ રસ્તે રઝળતા થઈ ગયેલા હશે. આગળ વાત કરીએ મિત્રો, તો છે એમના મુખ્ય હુનરો અથવા વ્યવસાય. જ્યારે સિંધુ ખીણ સંસ્કૃતિનો આર્થિક ઇતિહાસની એનો આર્થિક જે દ્રષ્ટિ છે એના વિશે વ્યવસ્થિત વાત કરીશું ત્યારે એના આ વ્યવસાય વિશે આપણે બહુ વિસ્તૃત રીતે વાત કરીશું. પરંતુ આજે એક સમાજનો અભ્યાસ કરતી વખતે એના હુનરો અને એ સમયમાં કેવા કેવા વ્યવસાયો હતા એના વિશે એક ટૂંકમાં ચર્ચા કરીશું. મિત્રો, એ સમયના લોકો છે એમનો જે નિર્વાહ છે એ નિર્વાહ કઈ રીતે કરતા હશે? એક એ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે એ સમયનો લોકોનો નિર્વાહ કઈ રીતે થતો, એમનો જીવન નિર્વાહની કઈ પદ્ધતિ હતી? તો એનો એક એ જવાબ છે કે ત્યાંના લોકો, મોટાભાગના લોકો ખેતી ઉપર નભતા હતા. માટે એમ કહી શકાય કે એ સમયે ખેતી એક વ્યવસાય તરીકે પણ હતો. આ ઉપરાંત ત્યાંથી મળી આવેલ જે મણકાઓના કારખાનાના મણકા છે એના ઉપરથી એક બીજું એ પણ કહી શકાય કે ત્યાં મણકા બનાવવાની પ્રવૃત્તિ ખૂબ જ પ્રખ્યાત હતી. લોથલ અને ચન્હુ દળોમાંથી મોટા ભાગના મણકા બનાવવાના કારખાના અને મણકા પ્રાપ્ત થયા છે. માટે ત્યાંના લોકો મણકા બનાવવાની રીતથી, એની કલા કારીગરીથી ખૂબ જ સારી રીતે વાકેફ હતા અને એ લોકો અલગ અલગ પથ્થરમાંથી મણકા બનાવતા. અકીકના પથ્થરમાંથી, નીલમણી પથ્થરમાંથી, આવા અલગ અલગ પ્રકારના પથ્થરો, લાલ, પીળા, બદામી, આવા અલગ અલગ પ્રકારના પથ્થરોમાંથી એ લોકો મણકા બનાવતા અને આ મણકા બનાવવાની વ્યવસાય એ સમયના હડપ્પીય સંસ્કૃતિમાં ખૂબ જ પ્રચલિત હતો. આગળ વાત કરીએ મિત્રો, તો છે પથ્થરના હથિયારો. જે આપણે અગાઉ હથિયારોમાં પણ જોઈ ગયા કે અનેક અલગ અલગ પ્રકારના હથિયારો એ લોકો બનાવતા. માટે એ સમયનો વ્યવસાય તરીકે ખેતી, મણકા બનાવવાની પ્રવૃત્તિ, એ જ રીતે પથ્થરના હથિયારો બનાવવાની પ્રવૃત્તિ પણ એ સમયમાં ખૂબ જ પ્રચલિત હતી. આગળ જઈએ તો મિત્રો, કુંભાર. અવશેષો જે મળ્યા છે એમાં હાડપિંજરની સાથે ઘણા બધા માટીના વાસણો દાટવામાં આવેલા છે. ઘણી બધી માટીની આકૃતિઓ અવશેષોમાંથી મળી આવી છે અને એના ઉપરથી એવું ચોક્કસપણે કહી શકાય કે એ લોકો, ત્યાંના લોકો માટીની કારીગરીમાં ખૂબ જ પ્રખ્યાત હતા. એટલે માટે જ કહી શકાય કે ત્યાં કુંભાર
વ્યવસાય તરીકે કુંભારનું અસ્તિત્વ હતું, કંસારાનું અસ્તિત્વ હતું, કારણ કે મેં તમને અગાઉ વાત કરી કે તાંબા અને કાંસાના ઘણા બધા ઓજારો પ્રાપ્ત થયા છે, ઘણા બધા તાંબા અને કાંસાના અવશેષો પ્રાપ્ત થયા છે, માટે ત્યાં કંસારા તરીકેનો વ્યવસાય પણ ખૂબ જ પ્રચલિત હતો. કડિયા મકાન બાંધનાર તરીકે, કારણ કે ત્યાંથી મોટી મોટી ઇમારતો, વિશાળ સ્નાનાગાર, વિશાળ કોઠાર વગેરે મળી આવ્યા છે. એના ઉપરથી ત્યાં કડિયાનો પણ વ્યવસાય એ વખતે કાર્યરત હતો. ઈંટો બનાવનાર એક અલગ જ સમૂહ હતો જે ઈંટો બનાવતો હતો, કારણ કે જ્યારે હડપ્પીય સંસ્કૃતિની વાત કરીએ તો ત્યાંનો મોટા ભાગનો જે ઇતિહાસ જાણી શકાય છે એના વાસણો ઉપરથી, એની ઈંટોની બનાવટ ઉપરથી, એની મળી આવેલી ઇમારતો ઉપરથી જાણી શકાય. માટે ઈંટો બનાવનાર એક વર્ગ પણ એ વખતે અસ્તિત્વમાં હતો. અને મુદ્રા કરનાર, મુદ્રા કોરનાર તરીકે, કારણ કે મેં તમને અગાઉ પણ વાત કરી કે અસંખ્ય પ્રકારની મુદ્રાઓ અને અસંખ્ય પ્રમાણમાં મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. લગભગ 2000થી પણ વધુ મુદ્રાઓ આપણને ત્યાંથી પ્રાપ્ત થઈ છે. અને આ મુદ્રાઓમાં અલગ અલગ પ્રકારની કારીગરી, ક્યાંક પશુ અંકિત કરેલા છે તો ક્યાંક માનવ આકૃતિ અંકિત કરેલી છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે ત્યાં મુદ્રા કોરનાર એક અલગ વર્ગ પણ હતો જે મુદ્રાનું જ કામ કરતો હતો. તો આ રીતે આપણે તેની હુન્નર અને વ્યવસાયની વાત કરી. આગળ વાત કરીએ મિત્રો તો તેની કલા અને કારીગરી. મિત્રો, કલા અને કારીગરીની વાત કરું તો એટલું ચોક્કસ કહી શકું મિત્રો કે હડપ્પન સંસ્કૃતિ જે છે એ એની કલાકૃતિઓ, એની મળી આવેલ આકૃતિઓ, એની મળી આવેલ જે બીજા અવશેષો છે એના ઉપરથી એવું ચોક્કસ છે કે ત્યાંના લોકો કલા અને કારીગરીમાં ઘણા નિપુણ હતા. આ ઉપરાંત જે માટીની આકૃતિઓ, જે બીજા ચિત્રો મળી આવ્યા છે એના ઉપરથી આપણે એ કહી શકીએ કે ત્યાંના વાતાવરણ સાથે, ત્યાંની પ્રકૃતિ સાથે, આ ઉપરાંત તેના દૈવી વિચારો કેવા પ્રકારના હતા, એમની માનવતા તરફની દ્રષ્ટિ કેવી હતી, એ બધું આપણે ત્યાંની કલા કારીગરીના આધારે આપણે જાણી શકીએ છીએ. સૌ પ્રથમ કલા અને કારીગરીની વાત નીકળે ત્યારે ત્યાંના હડપ્પન સંસ્કૃતિનો એક શ્રેષ્ઠ નમૂનો એ છે આ ધાતુની નૃત્ય કરતી નગ્ન આકૃતિ જે આ ચિત્રમાં દેખાય છે તમને. આ ધાતુની નૃત્ય કરતી નગ્ન જે આકૃતિ છે એ હડપ્પન સંસ્કૃતિનો, એની કારીગરીનો એક પ્રખ્યાત નમૂનો છે મિત્રો, જે મોહેન્જો-દડોમાંથી પ્રાપ્ત થયેલ છે. આ આકૃતિને જોતા એટલું કહી શકાય કે એનું એ માથું છે એ પાછળની તરફ નમેલું છે, એની આંખો જે છે એ ઢળેલી છે, નીચેની તરફ ઢળેલી છે. એનો જે હાથ છે, એક હાથ છે જેનો, એનો જે એક જમણો હાથ છે એ કમરની નીચે વાળીને મૂકેલો છે અને એનો જે ડાબો હાથ છે એ આમ હવામાં લટકતો કરેલો છે, જે તમે આ આકૃતિ ઉપરથી કહી શકો મિત્રો. અને નૃત્ય અવસ્થામાં આ મૂર્તિ ઊભેલી છે. આ ઉપરાંત એના જે હાથમાં છે એ અનેક પ્રકારની અસંખ્ય બંગડીઓ પહેરેલી છે, જે આ ચિત્રમાં અને આ ચિત્રમાં પણ આપણને જોવા મળે છે. અનેક પ્રકારની અસંખ્ય બંગડીઓ હાથમાં પહેરેલી છે અને એના કેશને સુંદર રીતે, એની હેરસ્ટાઇલ એટલે કે કેશભૂષા કે કેશકૃતિ સરસ રીતે કરીને એનો એક ચોટલો બનાવેલો છે, જે અહીં બીજી આકૃતિમાં આપણને એનો સ્પષ્ટપણે એના કેશભૂષાની આપણને ખ્યાલ આવે છે મિત્રો. મેં તમને અગાઉ વાત કરી મિત્રો કે એના અલંકારો અને આભૂષણોની વાત કરી તો એ સમયના સ્ત્રી પુરુષો એ લાંબા વાળ રાખવાના શોખીન હતા અને લાંબા વાળ રાખવાના શોખીન હતા. અને આ ઉપરાંત આ શોખનાથી વધારે કે એ સમયના લોકો છે કેશ ગૂંથણના શોખીન હતા. કેશ ગૂંથણની અલગ અલગ કલાઓ એ સમયના લોકો જાણતા હતા અને એનો એક સરસ નમૂનો આપણને અહીં પ્રાપ્ત થાય છે. આ આકૃતિમાં આપણને જોવા મળે છે કે સુંદર રીતે આ કેશ ગૂંથણ કરેલું છે અને કેશ ગૂંથણ કરી અને સરસ રીતે એને વાળેલું છે. આ ઉપરાંત અહીં આપણને બંગડીઓ આ વગેરે જોવા મળ્યું. અહીં એમને ગળામાં એક નેકલેસ પહેરેલો છે ગળાની ફરતે. આ વગેરે એને કલાની કારીગરીની સાથે સાથે એ સમયના લોકોનો
જે આભૂષણોનો શોખ છે એ પણ અહીં પ્રદર્શિત કરે છે. તો મિત્રો આ જે મોહેન્જો-દડોનો શ્રેષ્ઠ નમૂનો આપણે અહીં જોયો. આ ઉપરાંત ત્યાંથી અનેક બીજા પ્રકારના પણ નમૂનાઓ પ્રાપ્ત થયા છે. એમાં એક છે ધાતુની ભેંસ અને મેઢાની આકૃતિઓ. આ ઉપરાંત ધાતુના ગાડા. ધાતુના ગાડાની મિત્રો વાત કરું ને તો ધાતુના ગાડામાં બે ગાડા મળી આવ્યા છે અને જે બે ગાડા છે એમાં એક જે છે એ મોહેન્જો-દડોમાંથી મળી આવેલ છે અને મોહેન્જો-દડોના 650 કિલોમીટરના અંતર ઉપર જે બીજું ગાડું મળી આવેલ છે એ ચન્હુ-દડોમાંથી મળી આવેલ છે. પરંતુ મિત્રો આટલા અંતરમાંથી આ બંને જે ગાડા મળી આવ્યા છે પણ એ ગાડાને જોવો તો એમાં એક પ્રકારની કલાકૃતિ તમને જોવા મળે, એક જ પ્રકારની એની રચના જોવા મળે, એક સામ્યતા જોવા મળે. આ બહુ નોંધવાપાત્ર બાબત છે. આગળ વાત કરીએ તો મિત્રો જેમ મોહેન્જો-દડોમાંથી આ ધાતુની નૃત્ય કરતી નગ્ન આકૃતિ જે કલાનો એક શ્રેષ્ઠ નમૂનો છે, એવો જ બીજો કલાનો એક સરસ શ્રેષ્ઠ નમૂનો પણ ત્યાંથી પ્રાપ્ત થયો છે, જે આપણે અહીં ત્રીજા ચિત્રમાં જોઈ શકીએ છીએ. જે એક દાઢીવાળું માથાવાળું પથ્થરનું શિલ્પ આપણને મળી આવ્યું છે, જે અહીં સ્પષ્ટપણે એની દાઢી દેખાય છે, એના આ કપડાં જેમાં ફૂલની સરસ ડિઝાઇન કરેલી છે અને જે ડાબા ખભા ઉપર એનું આ વસ્ત્ર આપણને દેખાય છે. તો આવું એક સુંદર પ્રકારનું શિલ્પ મળી આવેલ છે. આ શિલ્પની જે આંખો છે, આ માનવ આકૃતિની જે આંખો છે એ આંખો બંધ છે અને એના ઉપરથી પુરાતત્વવિદો એવું અનુમાન લગાવ્યું છે કે એ ધ્યાનાસ્થ અવસ્થામાં એક પુરોહિતનું આ અર્ધ બાવલું છે જે ધ્યાન અવસ્થામાં હતા. તો આ મોહેન્જો-દડોની શ્રેષ્ઠ કલાકૃતિની વાત કરીએ મિત્રો. આ ઉપરાંત બીજા પણ ઘણા અવશેષો મળી આવ્યા છે, જેમાં માનવ આકૃતિઓ, જેમાં સ્ત્રી અને પુરુષની આવી માટીથી પકવેલ આકૃતિઓ મળી છે. આ ઉપરાંત માટીના બળદગાડા મળ્યા છે. મેં જે અગાઉ પણ વાત કરી હતી મિત્રો, મનોરંજનના સાધનોમાં બાળકોના મનોરંજનના સાધનો કેવા હતા, તો આ બળદગાડા જે છે, આવા માટીના બળદગાડા, માનવ આકૃતિઓ જેમાં સ્ત્રીઓની છે, પુરુષની છે. આ ઉપરાંત બીજા ઘણા અવશેષો આપણને મળ્યા છે, જેમાં ઘણા બધા પશુઓના અવશેષો પણ આપણને મળે છે, જેમાં ઘેટા, કૂતરા, વાનરો, પક્ષીઓ, આવા વિવિધ પ્રકારના આપણને એ સમયે જે માટીની મૂર્તિઓ મળી એમાં આ બધા અવશેષો પ્રાપ્ત થાય છે. તો એના ઉપરથી એ સમયના પશુ પક્ષીઓનો ખ્યાલ પણ આપણને અહીં આવે છે. આગળ વાત કરીએ મિત્રો આમાં જ કે એની કલા કારીગરીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મેં જેમ અગાઉ વાત કરી મિત્રો કે મુદ્રા, જે મુદ્રા છે એની, એ મુદ્રા ખૂબ જ અગત્યની છે, જે અહીં આપણે વાત કરેલી છે મુદ્રાની. મુદ્રાની વાત કરતાં પહેલાં બીજી એક વાત કરી લઉં કે ત્યાંથી જે બીજા નમૂના પ્રાપ્ત થયા છે, મેં ખૂંદવાળા અને ખૂંદ વગરના બળદો, જે એ સમયે બળદોનું અસ્તિત્વ હતું એ આપણને અહીં બતાવે છે. ઉપરાંત વાનર, કૂતરા અને ઘેટા જે આપણે વાત કરી. બીજું મણકા બનાવવાના કલા કારીગરી, જે મેં વાત કરી કે એમની જે કલાની કારીગરી હતી એ મણકા બનાવવામાં પણ નિપુણ હતા. તો એ અહીં આપણને જોવા મળે છે કે ચન્હુ-દડોમાં મણકા બનાવવાનું ખૂબ મોટું કારખાનું હતું. આ ઉપરાંત એક તાસક મળી આવેલ છે, નાનો તાસક મળી આવેલ છે ધાતુનો. આ પણ એની કલા કારીગરીને અહીં પ્રદર્શિત કરે છે. મુદ્રાની વાત કરીએ મિત્રો, ત્યાંથી મેં તમને અગાઉ વાત કરી એમ 2000થી પણ વધારે પ્રમાણમાં મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. અને મુદ્રા એ પ્રાચીન કારીગરીના ક્ષેત્રે આ મુદ્રાઓ સિંધુ ખીણ સંસ્કૃતિમાં વિશેષ ધ્યાન ધરાવે છે. આનું વિશેષ સ્થાન એટલા માટે છે કારણ કે એમાં અનેક પ્રકારની કારીગરી કરવામાં આવી છે. આવી એક મુદ્રા તમે અહીં જોઈ શકો છો કે જેમાં લિપિ પણ કંડારેલી છે અને પશુ પક્ષીઓ પણ અહીં કંડારેલા છે. આવા અનેક પ્રકારની મુદ્રાઓ આપણને મળે છે. આ જે મુદ્રાઓ છે એ મોટા ભાગની મુદ્રાઓ છે એ આપણને ચોરસ આકારમાં મળી આવેલ છે અને ચોરસ સિવાય અમુક મુદ્રાઓ આપણને વર્તુળાકાર મુદ્રાઓ પણ ત્યાંથી પ્રાપ્ત થઈ છે. મોટાભાગની બધી જ મુદ્રાઓ સેલખડીમાંથી બનાવવામાં આવતી હતી.
અને એના ઉપર વિવિધ પ્રકારના ચિત્રો અને લિપિઓ કંડારવામાં આવતી હતી. અને માટે આ જે મુદ્રાઓ છે એને અર્ધચિત્રાત્મક લિપિ આ દરેક મુદ્રા ઉપર આપણને જોવા મળે છે. મુદ્રાની વાત નીકળી તો મિત્રો પ્રશ્ન એ થાય કે મુદ્રાનું આટલી બધી જે મોટા પ્રમાણમાં મુદ્રાઓ મળી આવી છે તો મુદ્રાઓનો ઉપયોગ શું હતો, શું કામ માટે આ મુદ્રાઓ વપરાતી હતી? તો મિત્રો જેમ મુદ્રાઓમાં જે રીતે પશુ પક્ષીઓના ચિહ્નો છે કે માનવ આકૃતિઓ છે એના ઉપરથી એક વાત એ સ્પષ્ટ થાય છે કે કોઈ ધાર્મિક ક્રિયાઓ માટે પણ આ મુદ્રાઓનો ઉપયોગ થતો હશે. અને બીજું, વેપારમાં જ્યારે વસ્તુઓની આયાત નિકાસ પણ આ મુદ્રાઓના આધારે કરવામાં આવતી હશે. માટે આ મુદ્રાઓનું મહત્વ એ ધાર્મિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે એમ બંને જગ્યાએ રહેલું છે. વાત કરીએ ત્યાંના શાસનકર્તાની. શાસનકર્તા એ સમયમાં કોણ હતા? સમાજ વ્યવસ્થા એ સમયમાં શું હતી? આની જ્યારે વાત કરીએ મિત્રો ત્યારે એક એ પ્રશ્ન મગજમાં ચાલે કે શું એ સમયે પણ વર્ગ હતા? બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, શું આવા વર્ગોમાં સમગ્ર લોકોનું વિભાજન કરેલું હતું? અહીં તમે એક પિરામિડ આકાર જોઈ શકો છો. તો સિંધુ ખીણ સંસ્કૃતિની વાત કરીએ આપણે મિત્રો તો એ સમયમાં પણ પિરામિડની જે ટોચ છે આ પિરામિડની ટોચ ઉપર વહીવટદાર જે રાજા સમાન કદાચ હતા, આવા વહીવટદાર, રાજા, વેપારી અને પુરોહિત આ પિરામિડની ટોચ ઉપર, હડપ્પીયન સંસ્કૃતિની પિરામિડની ટોચ ઉપર આ ત્રણ વર્ગ એ શાસન કરતું હતું. પ્રશ્ન એ થાય કે કેમ આ ત્રણ વર્ગનું શાસન કેમ? તો મિત્રો તમને આગળ પણ આપણે જ્યારે એના નગર રચનાનો અભ્યાસ કર્યો ત્યારે એના નગર રચનામાં એની સુંદર મજાની ગટર રચનાની વાત કરી, એના કોઠારોની વાત કરી, એની સરસ શેરીઓની વાત કરી, શેરીઓમાં સરસ મજાના પ્રકાશની વ્યવસ્થા, એના કચરો સાફ થઈ જાય, સ્વચ્છતા જળવાય એની વ્યવસ્થાની વાત કરી. આ બધું જોતા એક ચોક્કસપણે કહી શકાય કે એ સમયમાં કંઈક નગરપાલિકા જેવું કે વ્યવસ્થા તંત્ર જેવું કંઈક શાસન હતું જે એનો વહીવટ કરતું હતું. બીજું મિત્રો, મોટી મોટી જે ઇમારતો મળી આવી છે અને સ્નાનાગાર, એમાં સ્નાનાગારની બાજુમાં જે મોટી ઇમારતો મળી આવેલી છે કે મંદિરના જે અવશેષો મળી આવેલા છે એના ઉપરથી કહી શકાય કે ત્યાં પુરોહિતો પણ ટોચમાં ઉપલા વર્ગ તરીકે રહેતા હતા. આ ઉપરાંત અસંખ્ય પ્રકારની મુદ્રાઓ, આ મુદ્રાનો આટલો બધો વપરાશ, આટલા મોટા પ્રમાણમાં જે મુદ્રાઓ મળી આવી છે આ મુદ્રાઓ ઉપરથી એ પણ કહી શકાય કે જ્યાં શ્રીમંત વેપારીઓ, જે ધનિક વેપારીઓ પણ ટોચ ઉપર રહેતા. આમ વહીવટદાર, રાજા, વેપારી અને પુરોહિત આ ત્રણેય વર્ગ ટોચ ઉપર રહેતો. કારણ કે મિત્રો એ સમયમાં ધાર્મિક, આર્થિક કે ત્યાંનો જે વહીવટદાર વર્ગ હતો તે અલગ હતો કે એક જ હતો એ હજુ અનુમાન કરી શકાયું નથી. કોઈ એક જ વ્યક્તિ કે જે શ્રીમંત વેપારી છે તે જ એક દેવસ્થાનના વડા તરીકે છે અને એ જ વ્યક્તિ એ શાસક પણ છે એ કહેવું પણ મુશ્કેલ છે. અને એ કહેવું પણ મુશ્કેલ છે કે આ ત્રણેય વ્યક્તિઓ એક અલગ અલગ વ્યક્તિત્વ હતું, પરંતુ ટોચ ઉપર આ લોકો એ સમયમાં હતા. નીચેની વાત કરીએ તો આપણે અગાઉ પણ જાણી ગયા મિત્રો કે એ સમયે ખેતીનો વ્યવસાય આપણને આપણા પુરાવાના આધારે આપણે સાબિત કરીએ છીએ. તો એ સમયના જે ખેડૂતો છે એ ખેડૂતો એ નીચેની ટોચમાં, નીચેના ભાગમાં એ ખેડૂતોનું અસ્તિત્વ હતું.
અને કારીગરો તો ત્યાં હડપ્પાની કલા કારીગરીની આપણે કલાની જે કારીગરી છે એની તો વાત આપણે કરી ચૂક્યા છીએ. તો એ સમયના જે લોકો છે એ કલાથી તો ખૂબ જ સરસ રીતે પરિચિત હતા અને મણકા બનાવવાનું કારખાનું કે હથિયારો, આ ઉપરાંત મૂર્તિઓ, આકૃતિઓ, આવા વિવિધ પ્રકારના આપણને કલાના જે નમૂના મળ્યા છે, આ કલાના નમૂનાના આધારે ત્યાંના લોકો પણ, કારીગરો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હતા. એટલે ટોચના ઉપરના ભાગમાં વહીવટદાર, રાજા, વેપારી, પુરોહિત અને જે નીચેનો ભાગ છે એમાં કારીગર અને ખેડૂત વર્ગ. આ રીતે એના સમાજ વ્યવસ્થાનો આપણે અહીં જાણી શકીએ છીએ. તો મિત્રો, આ બધા જે પાસાઓ છે, એની ખોરાક, એનો પોશાક, એનો આભૂષણ, એનો પહેરવેશ, એ સમયના લોકોનો વસવાટ, એની લિપિ, એ બધાના આધારે એ કેવું સમાજ જીવન હતું, એ લોકો કેવા સમાજમાં જીવતા હતા, એ આપણે આજે અહીં અભ્યાસ કર્યો. મિત્રો, સમાજ વ્યવસ્થાની વાત કર્યા પછી એ સમયના ધર્મ વિશે આપણે વાત કરીશું. એ સમયની ધાર્મિક ક્રિયાઓ વિશે વાત કરીશું. તેની ધાર્મિક સ્થિતિની વાત કરતા હોઈએ ત્યારે કયા ધર્મમાં એ લોકો માનતા હશે, કઈ ક્રિયાઓ એ લોકો કરતા હશે, કઈ વિધિઓ એ સમયમાં થતા હશે, કયા દેવી દેવતાઓનું એ સમય અસ્તિત્વ હશે, એ પ્રશ્ન ચોક્કસપણે ઉદ્ભવે. ધર્મની એની જ્યારે ધાર્મિક સ્થિતિની વાત કરીએ તો એના જે મહત્વના મુદ્દાઓ છે એમાં એક છે પૂજા સ્થાનકો, વિવિધ દેવી દેવતાઓ, અંતિમ સંસ્કારની વિધિ કે શબ દફન ક્રિયા. આ મુદ્દાઓ ઉપરથી એની ધાર્મિક સ્થિતિ આપણે જાણીશું. સૌપ્રથમ છે એના પૂજા સ્થાનકો. હડપ્પીય સંસ્કૃતિમાંથી મોટા પ્રમાણમાં મોટી મોટી ઇમારતો પ્રાપ્ત થઈ છે અને આ ઇમારતોમાં મોટી આકૃતિઓ કે મોટી મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. આના ઉપરથી એવું અનુમાન કરી શકાય કે આ બધા જે છે એ દેવસ્થાનો હતા અથવા તો મંદિરો હતા. અને એમાંય મોહેંજો-દડોના વિશેષ સંદર્ભમાં વાત કરીએ મિત્રો, તો મોહેંજો-દડોમાંથી આવી એક મોટી ઇમારત પ્રાપ્ત થઈ છે. આ જે ભવ્ય ઇમારત છે, આ ભવ્ય ઇમારતમાં ભવ્ય ઇમારતમાં જવા માટે, ઉપર ચડવા માટે એક ભવ્ય સીડીની રચના કરેલી છે અને આ સીડીથી ઉપર ચડી અને એક પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ ઉપર એક વિશાળ આકૃતિ, એક વિશાળ મૂર્તિની રચના કરેલી છે. આ વિશાળ મૂર્તિની રચનાની હું વાત કરું તો આ વિશાળ મૂર્તિની જે રચના છે એ બેઠેલ અવસ્થામાં છે. એના બંને તરફ બંને હાથ છે એ ઘૂંટણ તરફ મુદ્રા અવસ્થામાં છે. આ જે મૂર્તિ છે એના કપાળ છે એ કપાળ ઉપર એક રિબીન બાંધેલી છે અને રિબીનના બંને છેડા પાછળની બાજુ લટકતા છે. દાઢીવાળો એનો ચહેરો છે. આ સમગ્ર એનું જે વર્ણન છે, આ મૂર્તિનું જે વર્ણન છે અને આ પ્રતિમાના વર્ણન ઉપરથી કહી શકાય કે એક કોઈ દેવી સ્વરૂપમાં કે દેવ સ્વરૂપમાં આ મૂર્તિની પૂજા થતી હશે અને આ જે જગ્યા છે, આ જે મોટી ઇમારત છે એ કોઈ દેવસ્થાન હશે. આ મોહેંજો-દડોમાંથી જે ઇમારત મળી એના સિવાય ત્યાં એક મોટું સ્નાનાગાર મળી આવેલ છે. જે મિત્રો આપણે એના જે નગરની રચના ભણતા હતા એ નગર રચનામાં એના સ્નાનાગારનો આપણે ઉલ્લેખ કર્યો હતો. આ વિશાળ સ્નાનાગાર જેની આજુબાજુ ઓરડીઓ છે, આ સ્નાનાગારને જોઈને આપણે એવું તો ના કહી શકાય કે આ કોઈ સ્વિમિંગ પુલ હતો કે તરવા માટેનું સાધન હતું કે તરવા માટેની જગ્યા હતી. આ એવું ના કહેવાના બદલે આ સ્નાનાગારને જોઈને એ કહી શકાય કે પવિત્ર કે ધાર્મિક સ્થળ હતું આ એક. અને પવિત્ર દિવસોમાં
કે ધાર્મિક દિવસોમાં ત્યાં જાહેર સ્નાન કરવામાં આવતું. માટે આ સ્નાનાગાર ઉપરથી પણ એવું કહી શકાય મિત્રો કે અહીં એક ચોક્કસ પ્રકારના ધર્મમાં લોકો માનતા હતા અને ચોક્કસ પ્રકારની પૂજા સ્થાનકો, એક મોટી ઇમારત, આ સ્નાનાગાર, આવી અલગ અલગ ક્રિયાઓથી એ પોતાનો ધર્મની ક્રિયાઓ કરતા હતા. આ ઉપરાંત એક મોટું મકાન, સ્નાનાગારની બાજુમાં જ એક મોટું મકાન મળી આવેલ છે. આ મોટા મકાનમાં અલગ અલગ ઓરડાઓ છે અને ત્યાં અલગ અલગ ઓરડાઓમાં બીજા અનેક પ્રકારના અલગ અલગ પ્લેટફોર્મ છે. એના ઉપરથી મિત્રો આપણે એવું કહી શકીએ કે આ જે સ્નાનાગારની બાજુમાં આ એક મોટું મકાન મળી આવ્યું છે, એક પુરોહિતનું નિવાસસ્થાન. આ મકાન એ પુરોહિતનું નિવાસસ્થાન હશે અને હોવું જોઈએ, કારણ કે ત્યાં લંબચોરસ પ્રકારનો એક સભાગૃહ પણ મળી આવેલો છે અને ડાબી બાજુએ અનેક ઓરડા છે અને આના ઉપરથી એક પુરોહિતનું આ નિવાસસ્થાન છે એ સાબિત થાય છે. આમ મિત્રો મોહેંજો-દડોમાં આ મોટી ઇમારત, સ્નાનાગાર અને આ મોટા મકાન ઉપરથી આપણે કહી શકીએ કે એમાં ત્યાંના લોકો એને અલગ અલગ પૂજાના સ્થાનકો હતા અને અલગ અલગ વિધિથી એ લોકો પૂજા કરતા હતા. એક વાત એ રહી ગઈ મિત્રો કે આ મોટું મકાન છે ત્યાં પણ એક બેઠેલા એક પુરુષની મોટી મૂર્તિ મળી આવેલ છે અને એ પુરોહિતની મૂર્તિ હશે એવું આપણે ત્યાં અનુમાન નીકાળીએ છીએ. બીજું, ત્યાંથી અગ્નિની વેદીઓ, જે મેં અગાઉ પણ વાત કરી હતી, જે અગ્નિની વેદીઓ છે એ લોથલ અને કાલીબંગામાંથી ખાસ વિશેષ પ્રમાણમાં મળી છે. તો આવી અગ્નિની વેદીઓ અને અગ્નિકુંડ, હવનકુંડ ત્યાં મળી આવેલા છે. તો આ પણ એમની પૂજા સ્થાનક તરીકે અગ્નિની એ લોકો પૂજા કરતા હશે. એક અગ્નિ પૂજાનો અહીં નમૂનો પ્રાપ્ત થાય છે કે એ લોકો અગ્નિને દેવ તરીકે માનતા હતા અને અગ્નિ પૂજા કરતા હતા અને આ અગ્નિની વેદીઓને એ કોઈક વિશેષ પવિત્ર દિવસે હોમ હવન માટે આ અગ્નિની વેદીને સ્થાનક તરીકે ઉપયોગ કરતા હશે. આગળ વાત કરીએ મિત્રો તો છે વિવિધ દેવી દેવતાઓ. કેવા કેવા દેવી દેવતાઓનું એ લોકો માનતા, કેવા કેવા દેવી દેવતાઓની ત્યાંના સ્થાનિક લોકો પૂજા કરતા હતા. તો એમાં સૌ પ્રથમ છે પુરુષ દેવ. અને આ પુરુષ દેવને જોતા એ શિવ પૂજા કરતા હશે એના ઘણા બધા નમૂના આપણને પ્રાપ્ત થયા છે. ત્યાં શિવ અને શક્તિ એટલે કે માતૃકા, આ માતૃકા દેવી છે એ શક્તિ તરીકે આપણે પૂજામાં ત્યાં એ સમયના સંદર્ભમાં માતૃકા એ શક્તિ પૂજા તરીકે લેવાતી હતી. અને આ પુરુષ દેવ અને માતૃકા ઉપરથી ત્યાં જે લિંગ અને યોનિના અવશેષો મળ્યા છે એના ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે ત્યાં શિવ પૂજા અને શક્તિ પૂજા કરવામાં આવતી. શિવ પૂજાની આપણે વિશેષ સંદર્ભમાં વાત કરીએ તો ત્યાંથી સંખ્યાબંધ પ્રમાણમાં મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે અને આ મુદ્રા ઉપર એક દેવ પ્રાપ્ત થયા છે જે ભેંસના શિંગયુક્ત એક માથાનું વેસ્ટર્ન, એમને માથામાં વેસ્ટર્ન પહેરેલું છે. એક શિંગયુક્ત ભેંસના શિંગયુક્ત એક ભાષાનું એમને એક વેસ્ટર્ન માથા ઉપર પહેરેલું છે આ દેવે. અને એની આજુબાજુ અનેક પ્રકારના દૈવી પશુઓ આ દેવની આજુબાજુ ઊભેલા છે, જેમાં બકરા, હાથી, વાઘ, સાબર, આવા અનેક પ્રકારના પશુથી આ દેવ ઘેરાયેલા છે. અને માર્શલ, જે પુરાતત્વવિદ માર્શલ છે, આ દેવને એ બાબત ખાસ નોંધવા જેવી છે કે માર્શલ આ દેવને પશુપતિ શિવ તરીકે ઓળખાવે છે. તો અહીં શિવ પૂજાનો એક ઠોસ નમૂનો આપણને પ્રાપ્ત થયો છે, કારણ કે માટીની અનેક આકૃતિઓમાં તો શિવ પૂજા એ સમયમાં થતી એ તો મળી આવેલી હતું, પણ પશુપતિ શિવની પૂજા થતી હતી એ એક આ મુદ્રા ઉપરથી અહીં ફળીભૂત થાય છે. મિત્રો, આ ઉપરાંત અનેક શિંગયુક્ત દેવના આપણને નમૂના પ્રાપ્ત થયા છે. અમુક દેવ તો વૃક્ષની ડાળીઓમાં, આવા અનેક માનવ આકૃતિઓ વૃક્ષની ડાળીઓમાંથી મળી આવેલ છે, જેમને શિંગયુક્ત
વેસ્ટર્ન પહેરેલું હોય અને એ ડાળીઓમાં કે ઝાડમાં કે વૃક્ષમાં એમનું અવતરણ થયેલું હોય. આ ઉપરાંત ઘણા દેવની આગળ પશુઓ પોતાનું શીશ નમાઈને ઊભેલા હોય. એક મુદ્રા મળી આવેલ છે જેમાંથી વૃક્ષમાંથી આ દેવ આકૃતિ ફલીભૂત થાય છે અને એની સામે એક પશુ પોતાનું શીશ નમાઈને ઊભેલું છે અને બીજી અનેક માનવ આકૃતિઓ પણ આ વૃક્ષની આગળ શીશ નમાઈને ઊભેલી છે. તો મિત્રો, આ જે દેવની વાત કરીએ છીએ કે જે એક શિંગયુક્ત દેવ છે, જેની આગળ ઘણા બધા પશુઓના તમને મુખ જોવા મળે કે અમુક પશુઓ જોવા મળે કે બીજી માનવ આકૃતિઓ જોવા મળે, એ વિશેષ સંદર્ભમાં શિવ તરીકે કે શિંગડાયુક્ત દેવ તરીકે કે પશુપતિ શિવ તરીકે આપણે અહીં ચોક્કસપણે કહી શકીએ છીએ. અને લિંગ પણ ઘણા બધા પ્રમાણમાં ત્યાંથી લિંગ પણ પ્રાપ્ત થયા છે. માટે શિવ અને લિંગની ત્યાં પૂજા થતી હશે એ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો તો માતૃકા. માતૃકાની વાત કરીએ તો માતૃદેવી કે શક્તિ પૂજા એ સમયના લોકો કરતા હશે એ અહીં સાબિત થાય છે. ત્યાંથી અનેક પ્રકારની જે મુદ્રાઓ મળી છે, આ મુદ્રાઓ પર અનેક દેવીઓ અંકિત કરેલ છે અને એમાંય એક જે પીપળાની ડાળી છે, આ પીપળાની ડાળીમાં એક દેવીનું ચિત્ર અંકિત કરેલ છે જે અહીં ફળદ્રુપતાની દેવી તરીકે આપણે એને ચોક્કસપણે મૂકી શકીએ. આ ઉપરાંત એક મુદ્રામાં એક જે નારી છે, એક માતૃકા દેવી છે, આ દેવીના હાથમાં એનું ગર્ભ રહેલું છે અને જેના ઉપરથી મેં જેમ વાત કરી કે ગર્ભાધાન અને ફળદ્રુપતાની દેવી તરીકે આપણે ત્યાં પૂજતા હશે એ આપણે અહીં સાબિત કરીએ છીએ. માતૃશક્તિની જ્યારે વાત કરીએ ત્યારે બીજો એક ઘણા નમૂના મળ્યા છે. જે અગાઉ જે વાત થઈ ગઈ શિવ પૂજાની, તો શિવ પૂજામાં એક વૃક્ષમાંથી એક દેવનું શરીર જે ફલીભૂત થાય છે એની સામે જે ઊભેલ એક મુદ્રામાં ઊભેલ અનેક પશુઓ અને 7 શરીર આકૃતિઓ મળી છે. આ શરીર આકૃતિઓને જોતા ક્યાં એ પુરોહિત હશે અથવા તો 7 માતૃકા દેવીઓ હશે એ સાબિત કરીએ છીએ. માટે અહીં પણ એ મુદ્રા ઉપરથી માતૃકાની કે શક્તિ પૂજા થતી હશે એ સાબિત કરીએ છીએ. અને અનેક પ્રકારની મુદ્રાઓ, આકૃતિઓ, જે અનેક પ્રકારની સ્ત્રીઓની આકૃતિઓ પ્રાપ્ત થઈ છે, અનેક પ્રકારની માતૃકા દેવીની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે, એના ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે ત્યાં માતૃકા દેવીની પૂજા થતી હશે. આગળ વાત કરીએ મિત્રો તો આગળ છે વૃક્ષ દેવતા. અત્યારના સમયમાં પણ આપણે વૃક્ષોની પૂજા કરતા હોઈએ છીએ અને એમાં સૌથી પવિત્ર વૃક્ષ તરીકે પીપળાને આપણે પૂજતા અત્યારના સમયમાં પણ પૂજીએ છીએ. એ સમયમાં પણ મિત્રો વૃક્ષોની પૂજા થતી અને એના અસંખ્ય નમૂના આપણને એ સમયમાં મળી આવેલ મુદ્રાઓમાંથી પ્રાપ્ત થાય છે, આકૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. અને ખાસ જે વૃક્ષની પૂજા થતી એ પીપળાનું જે વૃક્ષ છે એ પીપળાના વૃક્ષની પણ એ સમયમાં ખાસ પૂજા કરવામાં આવતી. પીપળાના વૃક્ષમાં મેં તમને અગાઉ વાત કરી કે પીપળાના વૃક્ષમાંથી માનવ દેહ ફલીભૂત થાય છે, એક માનવ દેહની આકૃતિ ફલીભૂત થાય છે. એટલે કે આ વૃક્ષમાં દેવી સ્વરૂપ માનવામાં આવતું અને આ વૃક્ષને દેવી સ્વરૂપ માની અને એની લોકો પૂજા કરતા. ઘણા પીપળાના વૃક્ષની આગળ માથું નમાવીને ઘણા પશુઓ ઊભા છે, ઘણી દેવી આકૃતિ ઊભી છે. એ પણ ત્યાં વૃક્ષ પૂજાનું એક ખાસ સાબિતી પુરવાર કરે છે. આગળ વાત કરીએ મિત્રો તો આગળ છે કેટલાક પૌરાણિક વીરો. પૌરાણિક વીરો કે દેવ હોવું
એ ચોક્કસપણે ત્યાંથી મળી આવેલ મુદ્રાઓ ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. જે અનેક પ્રકારની માનવ આકૃતિઓ મળી છે અને જે મુદ્રાઓ મળી છે, આ મુદ્રાઓ અને તાવીજો ઉપર આવા વિશેષ પ્રકારના પૌરાણિક વીરોની આકૃતિ આપણને જોવા મળે છે, જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણા અગત્યના છે. જેમના માથા ઉપર એક સિંગ હોય છે અથવા તો 2 સિંગડા હોય છે. કોઈને પૂંછડીની માનવ આકૃતિ જોવા મળી છે, તો કોઈકને પશુની જેમ ખરી જોવા મળી છે. તો એ સિવાય ઘણી બધી જગ્યાએ આ વિશેષ પ્રકારના વીરો આપણને ત્યાં દેખાય છે. વીરોની જ્યારે વાત કરીએ ત્યારે હંમેશા મેસોપોટેમિયામાંથી આવી પૌરાણિક કથાઓની આપણને યાદ આવે. અને એમાં એક ઉદાહરણ આપું તો એ સમયના જે બહાદુર લડવૈયો હતો, એક જેને ગિલ્સમેન તરીકે ઓળખીએ છીએ, આવો બહાદુર લડવૈયો ગિલ્સમેન, જેને 2 વાઘનો શિકાર કરેલો હતો. આ 2 વાઘનો શિકાર કરતો એક બહાદુર પૌરાણિક વીર બતાવ્યો છે. આવી જ એક મુદ્રા આપણા અવશેષોમાંથી પણ મળી આવેલ છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 વાઘનો શિકાર કરતો એક પૌરાણિક વીર અહીં આપણને દેખાય છે. તો આવા પ્રકારના પૌરાણિક વીરો પણ એ સમયે પૂજામાં સ્થાન ધરાવતા હશે. લોકો પૌરાણિક વીરોની પણ પૂજા કરતા હશે એ સમયમાં. આગળ છે મિત્રો પશુ પૂજા. મુદ્રા ઉપર મેં તમને કહ્યું કે અલગ અલગ પ્રકારના પશુઓ આપણને પ્રાપ્ત થયા છે, જેમાં જંગલી પાડો છે કે પછી વાઘ છે, આ સિવાય બળદ છે. આવા અલગ અલગ પ્રકારના પશુઓ પ્રાપ્ત થયા છે. અમુક પશુઓ તો એવા પ્રાપ્ત થયા છે કે જેમને ગર્ભાધાન કરેલ પશુઓ આપણને અમુક મુદ્રાઓમાં પ્રાપ્ત થાય છે. તો આના ઉપરથી એમનું દૈવી સ્વરૂપ આપણને જોવા મળે છે. આ પશુઓમાં મેં વાત કરી એમ એક શૃંગી પશુ પણ આપણને જોવા મળે છે, જેને આપણે પૌરાણિક પશુ તરીકે પણ મૂકી શકીએ છીએ. આ ઉપરાંત ત્યાંથી આપણને જે એક બ્રાહ્મણી સાંઢ મળ્યું છે, જેને અનેક પ્રકારના ઝાલર ધારણ કરેલ છે, અનેક પ્રકારના જે ગબગજ કહીએ છીએ, આવા ઝાલર અને ગબગજ ધારણ કરેલ છે, જે એક પશુ પૂજા એ સમયમાં થતી હશે એનો અહીં નમૂનો મૂકે છે. એ જ રીતે સાંઢ જે છે, સાંઢ પૂજા હાલના સમયમાં પણ બળદ અને સાંઢની પૂજા થતી હોય છે, ગાયની પૂજા થતી હોય છે. તો આ બધા જે નમૂના છે એ સમયના મુદ્રાઓમાંથી પણ સાંઢ પૂજાના નમૂના આપણને પ્રાપ્ત થાય છે, જે અગાઉ પણ આપણને આવી મુદ્રાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. પૌરાણિક પશુની વાત કરું મિત્રો, તો એ સમયના જે પૌરાણિક પશુ છે એમાં હું એક વિશેષ એક શૃંગી પશુની વાત કરીશ. આ જે એક શૃંગી પશુ છે એ એક શૃંગી પશુની ઘણી બધી મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. અને આ એક શૃંગી પશુને કદાચ આપણે અશ્વ જેવો, એનો દેખાવ જે છે એક અશ્વ જેવો છે, એટલે કે અશ્વ છે કે નહીં એ ચોક્કસપણે આપણે કહી શકતા નથી, પરંતુ તેનો એક દેખાવ છે એક અશ્વ જેવો છે. તેનું શિંગડું જે છે એ માથાની વચ્ચેથી નીકળતું એ આપણને જોવા મળે છે. અહીં એક ચિત્રમાં એક શૃંગી પશુ પણ આપણને જોવા મળે છે, જેનું એ શિંગડું છે એ માથાની વચ્ચેથી આપણને જોવા મળે છે. તો આ એક શૃંગી પશુ છે, એના અલગ અલગ પ્રકારની વિવિધતાસભર મુદ્રાઓ આપણને જોવા મળે છે, જેમાં એક મુદ્રામાં એક શૃંગી પશુ ઊભું છે અને એની આગળની તરફ એક તાંસળા જેવું કંઈક વાસણ મૂકેલું છે. એને કદાચ એક નગારા જેવું દેખાતું આ તાંસળું જેવું વાસણ છે, એને એ શું વસ્તુ હતી એ કંઈ ચોક્કસપણે પુરવાર કરી નથી શકાણું, પરંતુ કદાચ એ પવિત્ર દાણા નાખવા માટેનું
એ દાણા નીરવા માટેનું કંઈક વસ્તુ હોવું જોઈએ અથવા તો ધૂપ માટેનું કોઈક પાત્ર હોવું જોઈએ એવું આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત આ એક શૃંગી પશુ છે જેને આપણે પૌરાણિક કાલ્પનિક ચર્ચા તરીકે લઈએ તો એક દૈવી સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત ઘણા બધા જે પશુઓ છે જે પૌરાણિક પશુઓ તરીકે અનેક મુદ્રાઓમાં સ્થાન ધરાવે છે, જેમાં બળદ, બકરા, હાથી આવા અનેક પ્રકારના જે પશુઓ છે એ પૌરાણિક પશુઓ તરીકે અલગ અલગ મુદ્રાઓમાં સ્થાન ધરાવે છે. મિત્રો, આગળ વાત કરીએ તો અગ્નિ પૂજા. મેં તમને આગળ પણ કીધું કે કાલીબંગન અને લોથલમાંથી અનેક પ્રકારના અગ્નિકુંડ કે અગ્નિની પૂજાના નમૂના હોવાના અગ્નિની વેદી મળી આવેલ છે આપણને. એમાંથી અનેક પ્રકારની અગ્નિની વેદીમાં પશુઓના હાડકાં પણ આપણને જોવા મળે છે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નાના ખાડા ખોદેલા છે. નાના ખાડાઓમાં પ્રાણીઓના હાડકાં આપણને જોવા મળે છે. આના ઉપરથી એ સમયના લોકો અગ્નિ પૂજા કરતા હતા અને અગ્નિ પૂજામાં એમને અગ્નિદેવ તરીકે આ અગ્નિ પૂજામાં માનતા હતા. એ વિશેષ રીતે આપણે અહીં કહી શકીએ છીએ, કારણ કે ત્યાંથી અગ્નિકુંડો જે પ્રકારે પ્રાપ્ત થયા છે, જેમાં રાખના અમુક નમૂના છે, અમુક હાડકાઓના નમૂના છે. આ નમૂના ઉપરથી ત્યાંના લોકો અગ્નિ પૂજામાં માનતા હતા. આગળ વાત કરીએ મિત્રો, આ થયા વિવિધ દેવી દેવતાઓની વાત. આગળ છે અંતિમ સંસ્કારની વિધિ કે શબ દફનની ક્રિયા. અંતિમ સંસ્કારની વિધિની વાત કરું મિત્રો તો માનવ સમૂહે હંમેશા મરેલાઓનો જે મૃતદેહ છે આનો નિકાલ કરવાનો કોઈ વ્યવસ્થિત ક્રિયાઓ, એ કોઈ ધાર્મિક ક્રિયાની રીતે કર્યો છે કે પણ વ્યવસ્થિત એનો ઉપાય કરેલો છે. એને ધાર્મિક ક્રિયા કરી અને એના માનવ મૃતદેહને એને દાટવાનો કે અગ્નિ સંસ્કાર કરવાનો ઉપાય તો કરેલો જ છે. હવે હું આગળ વાત કરું મિત્રો તો એમાં અલગ અલગ પ્રકારે જ્યાં જ્યાં પ્રદેશ બદલાય છે ત્યાં દરેક પ્રદેશો વાઇઝ આવા અલગ અલગ પ્રકારના મૃતદેહો મળી આવે છે. ક્યાંક પૂર્ણ સમાધિકરણ જોવા મળે છે, ક્યાંક આંશિક સમાધિકરણ જોવા મળે છે, ક્યાંક અગ્નિ સંસ્કારની વિધિ જોવા મળે છે. કોઈ જગ્યા એવી છે કે જ્યાં મૃતદેહની સાથે અનેક પ્રકારના વાસણો મૂકવામાં આવેલા છે જે એના પુનઃજન્મને સૂચિત કરે છે. અને પુનઃજન્મને સૂચિત કરીને આવા અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના વાસણો કે એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એના સાથે મૂકેલી છે. બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે લોથલમાંથી જે મૃતદેહ મળેલા છે, જેને દફન વિધિ કરેલા મૃતદેહો મળ્યા છે, એમાં જોડિયા મૃતદેહો મળ્યા છે, જેમાં એક સ્ત્રી અને એક પુરુષનો એમ બે પ્રકારના આ મૃતદેહો એક સાથે દફન કરેલ જોવા મળે છે. આના ઉપરથી ઘણા વિદ્વાનો એવું કહે છે કે આ જે છે એ કદાચ સતી પ્રથાનો નમૂનો હોવો જોઈએ. પરંતુ ના મિત્રો, જો સતી પ્રથા એ સમયમાં જો સતી પ્રથા અસ્તિત્વમાં આવે, જો એ સમયમાં સતી પ્રથા અસ્તિત્વમાં હોય તો એની માટે સતી પ્રથા માટે દફન વિધિ નહીં પરંતુ અગ્નિ સંસ્કાર હોવો જરૂરી છે. માટે સતી પ્રથાનો નમૂનો નથી, પરંતુ એ સમયે મૃતદેહને આ રીતે જોડિયા મૃતદેહ તરીકે દાટવામાં આવતા. બીજી એક વાત કરું મિત્રો તો એ સમયમાં ઘણા મૃતદેહ એવા છે જેને આપણે આંશિક સમાધિકરણ તરીકે કહી શકીએ કે જેના જે અવશેષો, એના જે શરીર છે એ શરીરને પશુઓ કે પક્ષીઓ માટે ખાવા માટે એને છોડી દેવામાં આવતું અને એના જે હાડકાં બચતા, આ હાડકાને કોઈ વાસણમાં ભરીને પછી એને દાટવામાં આવતું, જે આંશિક સમાધિકરણના નમૂના તરીકે પ્રાપ્ત થાય છે. પૂર્ણ સમાધિકરણના નમૂના તો આપણે જોયા, જેમ લોથલમાં અલગ પડે છે એમ રંગપુરમાં અલગ છે કે ધોળાવીરામાં અલગ છે, એ જ રીતે હડપ્પામાં પણ અલગ છે અને મોહેન્જો-દડોમાં પણ અલગ છે કે જ્યાં પૂર્ણ સમાધિકરણ તમને જોવા મળે છે કે જેનું મસ્તક ડાબી તરફ છે તો કોઈના પગ ડાબી તરફ છે,
કોઈની સાથે અલગ અલગ વાસણો મૂકેલા છે, પણ મોટા ભાગના જે મૃતદેહ છે એનું જે પીઠ છે એ સપાટ ભાગ તરફ રાખવામાં આવતી, એટલે કે નીચેના ભાગ તરફ એને સપાટ પીઠને રાખવામાં આવતી. એ મોટા ભાગના મૃતદેહમાં જોવા મળે છે આપણને. અગ્નિ સંસ્કારના પણ નમૂના આપણને ઘણી બધી જગ્યાએથી પ્રાપ્ત થયા છે. તો આ પ્રકારે એ સમયમાં કઈ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવતો અને કઈ રીતે દફન વિધિ કરવામાં આવતી એ આપણે અહીં મિત્રો એનો અભ્યાસ કર્યો. એના પૂર્ણ સમાધિકરણથી આંશિક સમાધિકરણ કે અગ્નિ સંસ્કાર દ્વારા કરવામાં આવતો એનો વિસ્તૃત રીતે આપણે અહીં જોયા પછી આપણે આ સમગ્ર જે આજનું જે સમાજ અને એનો ધર્મ છે, કઈ રીતનું સમાજ જીવન જીવતા અને કયા પ્રકારે ત્યાં ધાર્મિક ક્રિયાઓ કયા દેવી દેવતામાં ત્યાંના લોકો માનતા, એ વિશેષ સંદર્ભમાં આજે આપણે વિસ્તૃત રીતે વાત કરી અને તેના પૂરા અવશેષીય જે સાધનો છે, જેના મૂંગા જે અવશેષીય સાધનો છે એના ઉપરથી આપણે ઘણી બધી રીતે એના સમાજ અને ધર્મથી પરિચિત થયા. આભાર. स्वाध्यायः